દાદા મારા વાલા બુલડોઝર તો મોકલાવો ખરા। નમસ્કાર મિત્રો, હું કિરણભાઈ વેજલપુર। આજે કેમ આવું કહેવું પડ્યું દાદાને આપણે કે કોઈ દાદાનું બુલડોઝર તો માલધારી સમાજના ઓટો વિસ્તારમાં પણ થયું અને દ્વારકાથી અન્ય દરેક જગ્યાએ દાદાનું બુલડોઝર ફર્યું અને દાદાના જે ભાજપના ભક્તો છે તેમને વાહ કરી। પણ આજે આપણી સાથે દાદાને એવું કહેવા આવ્યું છું કે આપણા જ ભાજપના પૂર્વ સાંસદ જેમને ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર અને હડમતિયા તેના આજુબાજુના ગામોના વિસ્તારમાં ગૌચર પર દબાણ કર્યું છે, તો આપનું દબાણ દૂર કરવા માટે આપણે કહીએ છીએ કે ત્યાં પણ આપનું બુલડોઝર મોકલો દાદા। અને અન્ય જગ્યાએ પણ ઘણા બધા આપણા નેતાઓએ ગૌચર પર દબાણ કર્યા છે અને આજે હિન્દુ ધર્મ તરીકે હિન્દુ ધર્મના લોકોને કહેવા માગું છું, જ્યારે અન્ય જગ્યાએ બુલડોઝર ફરતા હોય ને ત્યારે આપણે વાહવાહી કરતા હોઈએ છીએ અને ટીકા કરતા હોઈએ છીએ, તો તમે આજે બી તમારો હિન્દુ ધર્મ એવું કહે છે કે જ્યારે ગાય માતાની વાત આવે ને ત્યારે હિન્દુ ધર્મને બહાર નીકળવું જોઈએ, તો કેમ આજે ગાય માતાના ગૌચર ઉપર દબાણ થઈ રહ્યા છે તો કેમ કોઈ હિન્દુ બોલતો નથી અને કેમ ચૂપ છે? તો સરકારને પણ આપણે ટકોર કરવાનો આપણો ધર્મ બને છે કે જ્યારે આવા ગૌચર ઉપર દબાણ કરી દેવામાં આવે ને કલેક્ટર જ્યારે એમની પર પગલાં ભરે છે ત્યારે ભાજપના પૂર્વના સાંસદો તેમને ધમકી આપે છે અને ત્યારે એવું કહે છે કે ભાઈ તમારી નોકરી પૂરી થઈ જશે અને પછી જોઈ લઈશું। આવી ધમકીઓ કલેક્ટરને આપે છે તો એક માલધારી સમાજ તરીકે તો ખરો જ, પણ એક હિન્દુ ધર્મનો દીકરો છું તો મારી જવાબદારી બને છે કે મારી ગાય માતાના ગૌચર દબાણ થતા હોય તે મારો અવાજ ઉઠાવવો જોઈએ। તો અમે આવા કલેક્ટરના સમર્થનમાં પણ છીએ।